સુરતમાં રહેતા બળવંતભાઈ એમ બ્રહ્મભટ્ટ તેમણે યોગીજી મહારાજ પાસે 1951ની સાલમાં કંઠી બાંધી હતી। ઈસવીસન 1953માં કરકસરના પગલાં રૂપે સરકાર નોકરીમાંથી માણસોને છૂટા કરતી હતી અને તેમને હંગામી નોકરી હોવાથી છૂટા કર્યા। ત્યારે એ બળવંતભાઈએ સંકલ્પ કર્યો કે યોગીજી મહારાજ જ્યાં બિરાજતા હોય ત્યાં આશીર્વાદ લેવા જવું, કારણ કે યોગીજી મહારાજ વચન સિદ્ધ પુરુષ છે અને યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા। બળવંતભાઈ સુરતથી મુંબઈ પહોંચ્યા, યોગીજી મહારાજને મળ્યા અને બધી વાત કહી તો યોગીજી મહારાજ બોલ્યા કે બળવંતભાઈ, મહારાજે દાંત આપ્યા છે તો ચવાણું આપશે જ, ફિકર કરશો નહીં, આપણી ફિકર મહારાજને છે, નોકરી તરત મળી જશે। અને યોગીજી મહારાજના વચને ખરેખર 1 મહિનામાં એ જ સ્થાને નોકરી મળી ગઈ કે જ્યાંથી તેમને છૂટા કર્યા હતા અને આમ ત્યારબાદ તેઓ સુખિયા થયા। સને 1953ની વાત છે। વિરમ ગામ પાસે માંડલ ગામના ચંદુલાલ ઠક્કર અને તેમના પિતાશ્રી ખુશાલભાઈએ ડાકોરથી એક ટ્રક ખરીદેલી અને તેના કામ માટે જતાં નડિયાદમાં એક હરિભક્ત સાથે તેમની મુલાકાત થઈ અને પરસ્પર તેમણે જય સ્વામિનારાયણ કર્યા। સામેવાળા જે ભક્ત હતા તેઓ અટલાદરા યોગીજી મહારાજના દર્શને જતા હતા તો એ ભક્તે આ ખુશાલભાઈને આગ્રહ કર્યો કે તમે પણ ચાલો। તેથી એ ખુશાલભાઈ ડાકોર જવાને બદલે અટલાદરા યોગીજી મહારાજના દર્શને જવા તૈયાર થયા। તેઓ યોગીજી મહારાજને પ્રથમવાર જ મળ્યા। યોગીજી મહારાજે તેમના નામ, ગામ, ધંધો વગેરે બધી વિગત પૂછી આશીર્વાદ આપ્યા અને પછી તેમને ત્યાં રોક્યા। યોગીજી મહારાજની રહેણી કરણી, સાધુતાના પરમ આદર્શ, વિવેક, વિનય બધું જોતાં ખુશાલભાઈ બહુ જ પ્રભાવિત થયા અને તેમણે અંતરમાં અનુભવ્યું કે સ્વામિનારાયણના સાચા સંતોની રીતભાત સમ્યક પ્રમાણે અહીં જ જોવા મળે છે। અને તે દિવસે દૂધપાકની રસોઈ હતી। લગભગ 50 હરિભક્તો થશે એવી ધારણા હતી, પરંતુ 400 હરિભક્ત થયા અને યોગીજી મહારાજ જાતે જ દૂધપાક પીરસવા લીધો અને સૌને ખૂબ દૂધપાક પીરસ્યો અને સૌને તૃપ્ત કર્યા। 400 હરિભક્તો જમી રહ્યા, પરંતુ 25 હરિભક્તો થાય એટલો દૂધપાક તોય વધ્યો। એક બાજુ 50 હરિભક્તોની ધારણાથી દૂધપાક બનાવ્યો હતો, પરંતુ 400 હરિભક્તો તો જમી ગયા અને હજુ પણ 25 હરિભક્તો થાય એટલો દૂધપાક વધ્યો હતો। આ આખો પ્રસંગ ખુશાલભાઈ ઠક્કરે તેમણે તેમની નજરે નિહાળ્યો તો ખૂબ જ અત્યંત આશ્ચર્ય પામ્યા અને આમ તેઓ ધીરે ધીરે સત્સંગના રંગે રંગાઈ ગયા અને દરેકને વાત કરતા કે જીવનમાં સત્સંગી બિન સત્સંગી સૌએ યોગીજી મહારાજના એક વખત તો દર્શન કરવા જ જોઈએ, નહીતર જીવન વ્યર્થ છે, એવો અલૌકિક મહિમા તેમને સમજાઈ ગયો અને આમ તેઓ દરેક પ્રસંગે યોગીજી મહારાજના દર્શન અને તેમની કથા વાર્તાનો લાભ લેવા લાગ્યા અને પોતાનું જીવન સાર્થક કર્યું।